અરે વાહ ભાઈ વાહ, એનામ તો ધોરા જ્યારે સેટિંગ આવી ગયું છે. હાલો આપણે લઈ જાવ ઢીંગલાવ હાલો. આવું ને કોમેન્ટો આવે છે કે આનું મીટઅપ કરો એમ, અને મળવા જ બધાને. જલ્દી રાખીશું, ક્યાં રાખવું એ તમે કોમેન્ટ કરો એટલે આપણે ગોઠવી. બધાને બહુ બધા જેઠાલાલને રમાડવાની બહુ ઈચ્છા છે ને, તો કોમેન્ટ કરો હાલો ક્યાં મીટઅપ કરીએ, કરી નાખીએ. હાય જો ભાઈ, સવાર થઈ ગયા છે, હું પૂજા કરવા બેઠો છું. આ ભાઈ યોગા કરે છે, આ ભાઈ યોગા કરે છે. પૂજા કરી લઈએ. બધાને મારા જય સ્વામિનારાયણ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ તેને યોગા જ કહેવાય, તમે વળ ખાવી. હવે ચા બની રહી છે, સાથે સિવાય અહીંયા લંચ બોક્સ રેડી થાય છે, ફ્રેન્ચ ફ્રાય. કેમ છે? ગુડ મોર્નિંગ. ઓ માય ગોડ. ધોરાજીવાળા ગેસ્ટ જે આવવાના હતા ને, લાસ્ટ બ્લોગમાં મેં એન્ડમાં કીધું હતું, હવે ઓન ધ વે છે કામરેજથી. ચાલે લેવા જઈએ એમને. જય શ્રી કૃષ્ણ. સવારમાં આવી ગયા, મોજ પડી. હમણાં તો બધાય કીધા સરસ, બધાને જય શ્રી કૃષ્ણ. બાકી બધા મોજમાં ને, સાગરભાઈ, રાજુભાઈ, સાગરભાઈ મજા પડી ગઈ, મજા પડી ગઈ. કેરભાઈ એને મજા કરીશ. હું કરાવું? હાલ તો હું કરાવું, તમે હાલો ફ્રેશ થઈ જાઓ ભાઈ. હું ફ્રેશ થઈ જાઉં. હા બસ સાદે નીચે ભાઈ છે ને આજે હોમવર્ક કરવા લે. હું બહાર હતો ને એટલે રહી ગયું હતું, તો મમ્મી પાસે ભાઈ કરવું નહીં, કરને કા ક્યાં. હા બધાને મોસ્ટ કાંઈ જલસા છે, જલસા. હાય ગુડ મોર્નિંગ મિસ્ટર એન્ડ મિસિસ સતાજિયા. કાલે પપ્પા ઢોસા ટેસ્ટિંગમાં ગયા હતા, મોજ પડી, મજા આવી ગઈ ને. બાકી કાલે સાંજે આવી ગઈ બસ. ચાલો ભાઈ, એની બસ આવી ગઈ. અરે વાહ ભાઈ વાહ, એનામ તો ધોરા જ્યારે સેટિંગ આવી ગયું છે. હાલો આપણે લઈ જાવ ઢીંગલાવ હાલો. આવું ને ધોરાજી યારે સેટિંગ આવી ગયું છે એનામથી. આવું છે ને બધા, એને બધાની ડિમાન્ડ બહુ છે હમણાં. હવે કોમેન્ટો આવે છે કે આનું મીટઅપ કરો એમ, અને મળવા જ બધાને. બધાને કોમેન્ટ આવે છે મેસેજ કે મીટઅપ રાખો એમ, અને મળવું છે બધાને. જલ્દી રાખીશું, ક્યાં રાખવું એ તમે કોમેન્ટ કરો એટલે આપણે ગોઠવી. બધાને બહુ બધા જેઠાલાલને રમાડવાની બહુ ઈચ્છા છે ને, તો કોમેન્ટ કરો હાલો ક્યાં મીટઅપ કરીએ, કરી નાખીએ. હું આને થોડીક વાર હાચો તો થાકી ગયો. મમ્મી ના બધા તમે શું કરતા હશો? અમે આખો દીવાર એક વારા કાઢ્યા. અમે નહીં બપોર વૈસે હું કેટલી થાકી જતી છું એકલી હું વાય જ દેતો પછી. મમ્મી સવારમાં જે હાચવતા હોય ને પપ્પા, આપણે થાકી ગયા હોય કે તો ધીમે ધીમે રામ રામ. હું અત્યારે બપોર મારે થઈ ગયા, બહારના કામ બતાવતા હતા, બપોર થઈ ગયા. હવે જમવા આવ્યો ને તો કે છાશ લઈ આવતો, બાપ દીકરો બી છાશ લેવા જઈએ છે, અને છાશ લઈને મસ્ત ભોજન લઈએ કેરુભાઈની સાથે. શિવ શું થઈ બા? હાવ શાંતિ ને આરામ, મજા નહીં? કાંઈ ચા પાણી નથી પીવું તમને? પેલા બાને મૂકી જાવ ને તો એટલે જ ને, પેલા બાને મૂકી આવું બેનને ત્યાં, અને પછી મામીને. બરોબર? કેમ આ રાયડું નાખવા મીનો? ભૂખ લાગી છે. એ જો જય સ્વામિનારાયણ. હું હાલે છે આ બધું? તમે તો બહુ પટલા. શું છે આજ મેનુમાં જરાક તમને કહી દઉં. શ્રીખંડ પૂરી ઊંધિયું શાક ફૂલ ડીશ છે, મોજ પડવાની. ચલો બા આવજો, હું જાઉં છું. એ ગટ્ટો ઉતારો જ પડે ને. હાય બેન, જય સ્વામિનારાયણ. ચલો જો મસ્તી ચાલે છે.
શું કરે બધા આવે આ બેવું છે કે નીચે જવું નીચે જાય સ્લીપમાં આવીએ ને એટલે ભાઈ ચક્કર વગર જોયા કરે મસ્ત ભોજન લીધું બેનને ત્યાં એક પૂરી ખાવ કે 5 પૂરી ખાવ વાસ કરો જ થઈ ચો બસ ચો એ હા વગર તો ચો બહુ અમારે બહુ પાપાની હો બે અમારે પાણી બેન ચલો કામ થઈ ગયા હાય બાય અને અત્યારે શ્રીખંડ ખાવ ભાઈ હા હું જાઉં છું ગરબા ક્લાસમાં બાય 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 ફર્સ્ટ હાફ પૂરો હવે સેકન્ડ હાફમાં શું છે સેકન્ડ હાફમાં 42 માં તો આવડે છે શું કેવું 42 માં તો આવડે છે તો મને આવડે એટલે બેટા આવડે બે તો શીખી લેવા હાલો પાકું થઈ જાય લઈએ 9 થી 10 વાળા નીકળે ને ટ્રાફિક કરોમાં જગ્યા કરો બીજા આવવા જે ગરબા રમીએ જે આમ અંદરથી ફીલિંગ થાય બોસ એકદમ ફ્રેશ ફીલ થઈ જાય પૂરી થકાન દૂર છે થાક નથી લાગતો થાક ઉતરે છે જે ગરબા લવર હોય એને ખબર હશે બાકી તો ભાઈ અત્યારે ટાઈમ નથી એટલે 1 કલાક કરું છું આગળ જતા 2 કલાકમાં થઈ જશે આ અલે અલે ભાઈ હવે પૂરેપૂરો થાકેલો હે ચલો અત્યારે ગરમ દૂધ મૂકી દીધું છે ટાઈમ થઈ ગયો છે 11 મસ્ત નાઈડન ફ્રેશ થઈ ગયું એકદમ મસ્ત ફ્રેશનેસ ફીલ થઈ ગયેલી છે ગટ્ટુને સાચવું છે હું શું તો નથી આયંશભાઈ શિવાંશભાઈ સુઈ ગયા છે અને આયંશભાઈ હજી જાગે છે ચલો લીઝા અને ચિરાગ ને કેયુરભાઈ આવે છે બેનને ત્યાં બેઠા છે મમ્મી ત્યાં સ્ટે કરવાના છે મમ્મી કાલે આવશે ને યસ પાછા અહીંયા ને બા આવી જશે કાલે ત્યાં રોકા છે જય સ્વામિનારાયણ इसको सोने का ही नहीं है बोलो कितना वागे हुआ तू કોને ખબર આજે તો કોને ખબર હોય બાકી હુઈ ગયો હોય ત્યારે ઈ હું ઝટકા મારવાનું શીખી ગયો છે એ નહીં અડ દેતી ને આ શું બનાવ્યું છે દૂધ ખજૂર અંજીરનું દૂધ બનાવ્યું પૂજા મારા માટે દેખો વાવ આઈએ પધારીએ રાખવાના હું કેર ભાઈ કેવો રહ્યો આજનો દિવસ ભારે એમ ને સુરતમાં પહેલો દિવસ કેરભાઈ ને ભારે લાગ્યો અરે ચિરાગ આ કેરભાઈ ને બેગ રેડી નહીં કરતા ઉત્તરાયણ કરીને જાહે વર્ક ફ્રોમ હોમ છે તો તમને શું વાંધો तो बरोबर है તો પછી હવે 2 દી ખેંચી જ જવા ભેગા હું ફોન કરી દઈ કાલ સાગરભાઈ चलिए तो गुड नाइट चलिए वीडियो एंड गुड नाइट जय माता जी जय श्री कृष्ण बाय बाय लाइक फॉलो शेयर सब्सक्राइब करना जो हो 1 मिनट हेलो सुबह जैकेट लेता है